ગુજરાત સરકારે આજથી જે રાજ્યમાં એનાલોગ પનીર, બટર અને ચીઝ ઉપર અને જેનું વેચાણ છે અને એના ઉત્પાદન ઉપર જે પ્રતિબંધ લગાવ્યો છે એને લઈને નવસારી જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગ જે છે એ કાર્યવાહી કરવાનો તૈયાર છે. અને એ જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર એને લઈને નવસારી જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગ પણ અત્યારે નવસારીની કેટલીક હોટલો, રેસ્ટોરન્ટ અને હરિગલ્લા ઉપર સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ કે એટલે કે મિલાવટી જે પનીર, ચીઝ અને બટર છે એના ઉપયોગથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા થઈ રહ્યા છે અને તેને લઈને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત રાજ્ય સરકારે જે આ પ્રકારની જે પ્રતિબંધ મૂક્યો છે તેને લઈને જે આરોગ્ય વિભાગ છે નવસારીની અંદર જે પ્રમાણે સવારથી લઈને જે અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે અને લોકો જે હરિગલ્લા અને રેસ્ટોરન્ટની અંદર તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો અધિકારીઓનું સલાહ એવાનું હતું કે અત્યાર સુધી તો સરકારે ચેતવી હતી, પરંતુ ખાસ કરીને પ્રતિબંધ આજે જે લગાવ્યો છે તેને લઈને લોકો ખાસ એક્શન કરવામાં આવી રહ્યા છે. સાથે અધિકારીઓ પણ છે તેની સાથે કદાચ વાત કરવાની પ્રયાસ કરીશું. જે મેન આ જે પ્રમાણે જે સર્ચ કરી રહ્યા છો, શું સરકારનો નિયમ છે? આજથી આપણે પનીર, જે એનાલોગ પનીર આવે છે અને એનાલોગ ચીઝ અને એનાલોગ બટર, એના ઉપર પૂરેપૂરું પ્રતિબંધ મૂકવામાં આવેલું છે. એટલે નવસારી આપણે જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે એણે એ બાબતે તપાસ ચાલુ કરી દીધી છે. કેટલી જગ્યાએ આપણે તપાસ કરવામાં આવે છે? હાલ તો અત્યારે 2-3 જગ્યા થઈ છે. અમે બપોર પછી જ સ્ટાર્ટ કરેલું છે અને હજુ સાંજ સુધી કામ ચાલુ રહેશે. જો કોઈ પકડાય તો એના ઉપર કઈ રીતે કાર્યવાહી થવાની? આજે જો કશે આપણને એનાલોગ પનીર દેખાય તો એને આપણે ડિસ્ટ્રોય કરાવીશું અને એમને ફાઇનલ વોર્નિંગ જ આપવામાં આવશે કે આજ પછી એનો ઉપયોગ કરવામાં નહીં આવે, અને જો કરશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તો જે પ્રમાણે અધિકારીનું કહેવું છે કે જે અત્યાર સુધી તો જો સરકાર જે પ્રમાણે પ્રતિબંધ મૂક્યો છે અને અત્યારે જે પ્રમાણે જો કોઈ વેચાણ કરતા કે ઉત્પાદન કરતા જોવા મળશે તો એની ચેતવણી આપવામાં આવશે, પરંતુ એના પછી જો કોઈ એવી રીતે ઉત્પાદન કે વેચાણ કરતા જોવા મળશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ગૌરવ જાની, ગુજરાત, નવસારી.